આજે GMARS ગોત્રી ખાતે એક ઓફસાઇડ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જે દરમિયાન આ 14થી 20 એપ્રિલ સુધી 14થી 20 એપ્રિલ આપણે એક ભારત સરકારના પરિપત્ર મુજબ ડાયરેક્ટર જનરલ ફાયર સર્વિસ, સિવિલ ડિફેન્સ એન્ડ હોમગાર્ડ ભારત સરકારના પરિપત્ર મુજબ આપણે ઓફસાઇડ મોકડ્રીલનું આયોજન કરેલ હતું. ખાસ કરીને હોસ્પિટલમાં મોકડ્રીલ રાખવામાં આવ્યું છે. અંદર જે રહેતા દર્દીઓ હોય તેઓને કેવા પ્રકારનો મેસેજ આપવા આપશો? દરેક અત્યારે તો એક મોકડ્રીલનું આયોજન કરેલ છે, એટલે કે દરેકને એક મેસેજ આપવામાં આવ્યો હતો કે એકચ્યુઅલ ફાયર નથી, આ એક મોકડ્રીલ કરેલી છે, એટલે કોઈ પણ લોકોને પેનિક જવાની બિલકુલ જરૂર નથી. સાહેબ, જો હોસ્પિટલમાં આગનો બનાવ બને તો શું કરવું જોઈએ પ્રાથમિકમાં? હોસ્પિટલમાં આવો કોઈ આગનો બનાવ બને છે તો ફર્સ્ટ પ્રાયોરિટી એ છે કે આપણે બેઝિક ઇવેક્યુએશન કરી લઈએ. બધા જે પણ આપણા દર્દી, પેશન્ટ અથવા તો જે પણ આપણો મેડિકલ સ્ટાફ છે એ બધાને એકસાથે ઇવેક્યુએશન સારી રીતે કરવું જોઈએ અને ફર્સ્ટમાં ફાયરને જાણ કરવી જોઈએ. કૌશલ રબારી, સબ ફાયર ઓફિસર, વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ. અત્યારે સમર ટાઈમ છે, બધા લોકો ઇલેક્ટ્રિક ગેજેટ્સ જેમ કે એસી છે, રેફ્રિજરેટર છે, એનું પ્રમાણ ફૂલ ફોર્સમાં યુઝ થતું હોય છે. ખાસ કરીને ગરમી હોય, મલ્ટિપલ હેન્ડ્સ હોય, આટલું બધું ક્રાઉડેડ પ્લેસ હોય, જ્યાં ટ્રિપિંગ ના થતું હોય, કન્ટિન્યુઅસ કમ્પ્રેસર પર લોડ આવતું હોય, તો આવા જે ઇલેક્ટ્રિક ગેજેટ્સ છે જે ખૂબ જ સેન્સિટિવ હોય છે અને આટલા હાઈ ટેમ્પરેચરમાં જ્યારે આપણે ટેમ્પરેચર ઘટાડવાની કોશિશ કરીએ તો મશીન ઉપર લોડ પડતું હોય છે ને પછી એ ફાયર પકડતું હોય છે. તો ખાસ કરીને સમર્સમાં જ્યારે આવા ઇલેક્ટ્રોનિક અને ઇલેક્ટ્રિક ગેજેટ્સમાં આગ લાગે તો એના માટે આપણે ખૂબ જ સતર્ક રહેવું પડે છે. ટાઈમ ટુ ટાઈમ અમે અમારા સ્ટાફને, ઇવન ગવર્મેન્ટ ઓફ ગુજરાતથી બી ઇન્સ્ટ્રક્શન આવતા હોય છે કે આવા ટાઈમમાં ઇલેક્ટ્રિક ઓડિટ કરાવવું જોઈએ, ઇલેક્ટ્રિક ગેજેટ્સનું જ્યુડિશિયસ યુઝ થાય અને સેફલી યુઝ થાય એના માટે બી આપણે ખાસ બધાને સલાહ સૂચન કરતા હોઈએ છીએ. અને પછી આવું કંઈ અપ્રિય ઘટના ઘટે તો એ પછી આપણા નસીબની વાત છે, પણ આપણે એની સામે લડવાની તૈયારી હોય એ આપણા માટે ખાસ હોય.